સુરતમાં નવી સિવિલ હોસ્પિટલમાં વીજળી ગુલની ઘટના સામે આવી છે। ટ્રોમા બિલ્ડિંગમાં વીજળી ગુલ થઈ હતી। ટેકનિકલ ખામી સર્જાતા નવી સિવિલમાં અંધારપટ છવાયો હતો। ડોક્ટર અને નર્સ મોબાઈલની લાઇટમાં કામ કરતા નજરે પડ્યા હતા। દર્દીના પરિવારના સભ્યો પણ મોબાઈલની લાઇટ ચાલુ કરી હતી। તો દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન છે સિવિલ હોસ્પિટલ, તો ત્યાં અંધારપટ છવાયો હતો અને દર્દીને હાલાકી ભોગવવાનો વારો સામે આવ્યો હતો। ભરૂચ સ્ટેશન વિસ્તારમાં મોબાઈલની ચોરીની ઘટના સામે આવી છે। દુકાનદારને વાતોમાં ભેળવી મોબાઈલ ચોરીની ઘટના સામે આવી છે। સમગ્ર ઘટના દુકાનમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે। દુકાનના માલિકે ઘટના અંગે પોલીસને ફરિયાદ કરી હતી। પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો। તો મોબાઈલ ચોરીની ઘટના સામે આવી છે। ભરૂચથી તજવીજ હાથ ધરવામાં આવી છે। પોલીસ દ્વારા સમગ્ર ઘટના દુકાનમાં લાગેલા સીસીટીવીમાં કેદ થઈ છે। દુકાનમાં માલિકને વાતોમાં લગાવી અને મોબાઈલ ચોર્યાની ઘટના સામે આવી છે। રાજ્યમાં વધુ એક ભ્રષ્ટાચારી બ્રિજ સામે આવ્યો છે। 6 મહિના પહેલા ખુલ્લા મુકાયેલા પુલમાં ગાબડું સામે આવ્યું છે। ઝઘડિયા નજીક પુલ પર મસમોટું ગાબડું પડ્યું છે। તંત્ર અને ઇજારાદારની બેદરકારી સામે આવી છે। તો ભરૂચના ઝઘડિયા નજીકના નવનિર્માણ પામેલ પુલ પર મસમોટું ગાબડું પડ્યું છે। 6 માસ પહેલા ખુલ્લા મુકાયેલા પુલ પર ગાબડું પડતા ભ્રષ્ટાચાર છતો થયો છે। જવાબદાર તંત્ર તથા ઇજારાદારની બેદરકારી સામે આવી છે। ગુમાનદેવ પુલનું કામ 5 વર્ષ પહેલા શરૂ થયું હતું, જે માંડ હમણાં જ ચોમાસા પહેલા પૂર્ણ થયું છે। પુલની કામગીરીમાં બેદરકારી બદલ જવાબદાર તંત્ર પગલાં ભરશે કે કેમ તે જોવાનું રહ્યું। સબ સલામતમાં ઇજારાદારની બેદરકારી પર ઢાંક પીછોડો કરાશે। પાટણના ભાજપ એમએલએનો વિડીયો વાયરલ થયો છે। એમએલએ લવિંગજી ઠાકોરનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે। સોશિયલ મીડિયામાં ફોટો સેશન્સ કરી સફાઈ અભિયાન હાથ ધર્યું હતું। પોતાના હાથમાં રહેલા કચરો રસ્તા પર નાખી સફાઈ કર્યું હોવાનું સામે આવ્યું છે। ફોટો સેશન્સ વાળું સફાઈ અભિયાન કેમેરામાં કેદ થયું છે। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદમાં વેજલપુરમાં ઉત્તરાયણની ઉજવણી કરી હતી। ભાજપ કાર્યકર્તાઓ અને પરિવાર સાથે ઉત્તરાયણની ઉજવણી કરી હતી। વેજલપુરમાં અમિત શાહે પતંગ ચઢાવ્યો હતો। એમએલએ અમિત ઠાકરના વિસ્તારમાં અમિત શાહે ઉત્તરાયણ ઉજવી હતી। કેન્દ્રીય ગૃહમંત્રીએ વાવોલમાં પણ ઉત્તરાયણની ઉજવણી કરી। કેન્દ્રીય ગૃહમંત્રી સાથે રાજ્યના સીએમ ભૂપેન્દ્ર પટેલ પણ જોડાયા હતા। ઉત્તરાયણમાં સ્થાનિક લોકો અને હોદ્દેદારો સાથે પતંગ ઉડાવ્યો હતો। વાવોલ ધારાસભ્ય અને મેયર અને કાર્યકરો પણ ઉપસ્થિત રહ્યા હતા। ધાબા પર જય શ્રી રામના નારા લાગ્યા હતા। તો હર્ષ સંઘવીએ સુરતમાં ઉત્તરાયણની ઉજવણી કરી હતી। પરિવાર સાથે હર્ષ સંઘવીએ ઉત્તરાયણની ઉજવણી કરી। ચાઇનીઝ દોરી વેચનાર સામે પણ પગલાં લીધા છે તેવું નિવેદન હર્ષ સંઘવીનું સામે આવ્યું છે। ચાઇનીઝ દોરી વિરુદ્ધના અભિયાનમાં લોકો સહકાર આપે। ખૂબ આનંદ, ઉત્સાહ અને ઉલ્લાસથી દરેક તહેવારોને મનાવતા હોય છે। એ જ રીતે આજે ઉત્તરાયણના તહેવાર નિમિત્તે આપ જોઈ શકો છો કે સુરત શહેરના ઢાબાઓ પરથી એ ઉત્સાહ અને ઉલ્લાસના કાયપોચ ના નારાઓ સંભળાય છે। આ કાયપોચ એ જીવનની કોઈ જંગ નથી, પરંતુ ઉત્સાહ અને ઉમંગથી, દોસ્તીથી એકબીજાના પતંગો કાપવા અને પરિવારજનો જોડે, મિત્રો જોડે આનંદ બનાવવો, એ જ આપણો ઉત્સવ છે। આ વર્ષે ખાસ કરીને છેલ્લા 2 મહિનાથી ચાઇનીઝ દોરીનો વપરાશ નહીં કરવાનો અભિયાન ચલાવવામાં આવેલો, અને આ અભિયાનમાં ગુજરાતના ખૂબ મોટી સંખ્યામાં લોકોએ જે માંજો પોતાનો ઘસાવતા હોય છે, ખાસ કરીને કાચના ટુકડાઓ અને ચાઇનીઝ દોરાનો ત્યાગ આ વખતે ખૂબ મોટી સંખ્યામાં લોકોએ કર્યો છે। આ વર્ષે બી ક્યાંક ને ક્યાંક આપણે આ ઉત્સાહ અને ઉમંગના તહેવારને આ પાકો માંજો, ચાઇનીઝ માંજો, કાચવાળા માંજાના હિસાબે ક્યાંક ને ક્યાંક અનેક લોકોએ પોતાના જીવ ગુમાવવા પડ્યા છે।
ભરૂચ સાંસદ મનસુખ વસાવાએ ઉત્તરાયણ પર્વની ઉજવણી કરી હતી. પરિવાર અને સંગઠનના લોકો સાથે ઉત્તરાયણ ઉજવી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ફોટોવાળી પતંગ ચગાવી હતી. પ્રાણ પ્રતિષ્ઠા રામોત્સવને લઈ લોકોને શુભેચ્છાઓ પાઠવી હતી. આ વખતે મોદીનો માંજો ચાલશે તેવું મનસુખ વસાવાનું નિવેદન સામે આવ્યું હતું. અનેક લોકોની પતંગો ખૂબ ઊંચાઈ સુધી ઉડવાની છે. અનેક લોકોના પેચ કપાવવાના છે. તો આ વખતે ભારતીય જનતા પાર્ટીની પતંગો ખૂબ આકાશમાં ઉડવાની છે. રામ મંદિરનું આમંત્રણ એમને જે મળ્યું કોંગ્રેસ છે કે બાકીના અન્ય બધી જ પાર્ટીના લોકોને, તો એક ધાર્મિક મુદ્દો હતો. તો એને પોલિટિકલી રીતના નહીં જોવું જોઈએ. એને એક ધાર્મિક રીતે એમને ત્યાં આમંત્રણને માન આપવું જોઈએ, ત્યાં પહોંચવું જરૂરી હતું. ઉત્તરાયણ નિમિત્તે ધાબા પરથી રાજકીય દાવપેચ સામે આવ્યા છે. વડોદરા સાંસદ રંજન ભટ્ટના વિપક્ષ પર પ્રહાર સામે આવ્યા છે. ભાજપ અને પીએમ મોદીનો પતંગ ટોપ પર રહેશે તેવું નિવેદન રંજન ભટ્ટનું સામે આવ્યું છે. લોકસભાની ચૂંટણી છે અને ભારતીય જનતા પાર્ટી અને મોદી સાહેબનો પતંગ હંમેશા ટોપ પર ઉડવાનો જ છે. ચોક્કસ અમે પેચ કાપશું જ કાપશું. ઘમંડિયા અને કોંગ્રેસ પાર્ટીના પેચ કાપીને ટોપ ઉપર મોદી સાહેબ અને ભારતીય જનતા પાર્ટીનો પતંગ ચગી 400 કે પાર ભારતીય જનતા પાર્ટીનું લોકસભામાં કમળ જીતીને જવાનું છે. ગુજરાતમાં મકર સંક્રાંતિની પૂરજોશમાં ઉજવણી કરવામાં આવી રહી છે. આ દરમિયાન અમરેલી જિલ્લાના સાંસદ કાછડિયાએ પોતાના નિવાસસ્થાને પરિવાર સાથે પતંગની મજા માણી હતી. આ સાથે તેમણે 2024માં ભાજપની પતંગ પૂરજોશમાં ચગી જશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. મારા અમરેલી જિલ્લાના મતદારોને મકર સંક્રાંતિની ખૂબ ખૂબ શુભકામના અને સૌને રામ રામ. રહી વાત 2024ની, તો મોદી સાહેબનો પતંગ આજે દેશમાં સગી રહ્યો છે અને વિદેશોમાં પણ સગી રહ્યો છે. આપણે સૌ જાણીએ છીએ 2024ની લોકસભાની ચૂંટણીમાં 400થી વધારે સીટો ભારતીય જનતા પાર્ટી પ્રસ્થાપિત કરવાની છે નરેન્દ્રભાઈના નેતૃત્વમાં. ઉત્તરાયણ પર્વ નિમિત્તે રાજકીય વ્યંગની રમઝટ સામે આવી છે. પૂર્વ સીએમ વિજય રૂપાણીએ કોંગ્રેસ પર નિશાન સાધ્યું હતું. કોંગ્રેસની પતંગ ગોથા ખાઈ રહી છે. અયોધ્યા જઈ શકતા નથી, વિરોધ કરી શકતા નથી તેવું નિવેદન વિજય રૂપાણીનું સામે આવ્યું હતું. કોંગ્રેસની હાલત ખરાબ છે, ડૂબતી નાવ છે. પીએમ મોદીનો પવન ચાલી રહ્યો છે. ઉત્તરાયણનો તહેવાર છે ને ઉત્તરાયણના તહેવારની અંદર આકાશમાં પતંગ ઉડાડવાની સાથે સાથે વિરોધીઓના પતંગ કાપવાની પણ મોસમ ચાલતી હોય છે. આપણી સાથે પૂર્વ સીએમ વિજય રૂપાણી જોડાયા છે. વિજયભાઈ, રામ મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે અને સાથે આકાશમાં ભાજપનો પતંગ પણ ઊંચે ઊંચે ઉડી રહ્યો છે. શું કહેશો? ભાઈ, મોદીનો પવન છે અત્યારે અને ભાજપની ત્રીજી વખત સરકાર બનવાની છે. ભાજપના બધા પતંગો અત્યારે આકાશમાં ઊંચે ઊંચે જ છે. કોંગ્રેસ ગોથા ખાઈ છે. કોંગ્રેસની પતંગ ગોથા ખાઈ છે. સમજાતું નથી. રામનો જઈ શકતા નથી, વિરોધ પણ કરી શકતા નથી. આજે હાલત ખરાબ છે, ડૂબતી નાવ બની ગઈ છે. સોગંદ રામ કી ખાતે મંદિર વહીં બનાએંગે. આજે એ સ્વપ્ન નરેન્દ્રભાઈ ને અમિતભાઈએ પૂરું કર્યું છે. કેમેરામેન વિપુલ બોરીચા સાથે મયુર સોની, સંદેશ ન્યૂઝ, રાજકોટ. ભાવનગર પશ્ચિમના ધારાસભ્ય અને પૂર્વ પ્રદેશ અધ્યક્ષ તેમજ પૂર્વ શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ મકર સંક્રાંતિના પર્વની ઉજવણી કરી હતી. શહેરના વડવા વિસ્તારમાં જીતુ વાઘાણીએ મકર સંક્રાંતિના પર્વને લઈને પતંગ ચગાવી ઉજવણી કરી હતી. ઉત્તરાયણ નિમિત્તે ગેનીબેન ઠાકોરનો રાજનૈતિક વ્યંગ સામે આવ્યો છે. જે માહિર હોય તે લોકોની પતંગ ના કપાય, જેની વારંવાર પતંગ કપાય તેને પણ શીખવાની જરૂર છે. કોઈ લોકો ગેમ રમી પતંગ કાપતા હોય છે. પતંગ કાપવો અને કપાવવો તેની પાછળ ઘણા બધા મર્મ હોય છે. ઘણાના પતંગ એ કોણ કાપી જાય એ પાછળથી ખબર પડે કે આ લોકોએ કાપ્યો છે. જે માહિર હોય અને જેને પુનઃપૂર્વક પતંગ ચગાવતા આવડતું હોય એ અનેકના પતંગો કાપી શકે છે. ગુજરાત કોંગ્રેસના નેતાઓએ પોળમાં ઉત્તરાયણ મનાવી હતી. પૂર્વ પ્રદેશ પ્રમુખ અર્જુન મોઢવાડિયાએ ઉત્તરાયણ પર્વની ઉજવણી કરી હતી. કાર્યકારી અધ્યક્ષ ઇન્દ્રવિજય ગોહિલે પણ ઉત્તરાયણ ઉજવી હતી.
ઉત્તરાયણનો પર્વ છે ને સૌ કોઈ ઉત્તરાયણની ઉજવણી કરી રહ્યા છે ત્યારે કોંગ્રેસના નેતાઓ પણ એક સાથે મળીને ઉત્તરાયણની ઉજવણી અમદાવાદની પ્રખ્યાત પોળમાં ઉજવણી કરી રહ્યા છે. આપણી સાથે કોંગ્રેસના સિનિયર નેતા શૈલેષભાઈ પરમાર છે, તેમની સાથે વાત કરીશું. શૈલેષભાઈ, ઉત્તરાયણની ઉજવણી સૌ કોઈ નેતા સાથે મળીને કરી રહ્યા છે, શું કહેશો, કેવો પવન છે? અને ગુજરાતના પવનની વાત કરીએ તો ગુજરાતનો પવન પણ કેવો છે? સૌપ્રથમ તો આપના માધ્યમથી ગુજરાતની સૌ પ્રજાને ઉત્તરાયણની મારાથી શુભેચ્છાઓ પાઠવું છું. પવન નક્કી કરવાનો કુદરતના હાથમાં હોય છે. મોંઘવારી હોય, બેરોજગારી હોય, બેકારી હોય, અનેક મુદ્દાઓ છે. એ મુદ્દાઓને આધીને કોંગ્રેસ પાર્ટી મેદાનમાં જશે. કોંગ્રેસના સિનિયર નેતા અર્જુનભાઈ મોઢવાડિયા છે, તેમની સાથે અર્જુનભાઈ, શું કહેશો, ઉત્તરાયણની ઉજવણી કરી રહ્યા છો, ગુજરાતની અને ઉત્તરાયણના પવનની વાત કરીએ તો કઈ દિશામાં પવન છે, શું કહેશો? જો આજે તો પવન થોડો ધીમો છે, હવે અત્યારે શરૂઆત થઈ એવું લાગે છે અત્યારે, પરંતુ ઉત્તરાયણની મજા જે છે એ ગુજરાતમાં છે એવી ક્યાંય નથી. જે રાજકીય પવન છે એ પણ અમારી તરફેણમાં ઉડવાની શરૂઆત થઈ ચૂકી છે. જે મોંઘવારી, બેરોજગારી, ખેડૂતોના પ્રશ્ન, મજૂરોના પ્રશ્ન, યુવાનોના કાયદો અને વ્યવસ્થાથી શરૂ કરીને અનેક જે પ્રશ્નો છે એ ભ્રષ્ટાચાર સહિતના એ મુદ્દાઓ લઈને ચાલવાના છે. સિનિયર નેતા હિંમતસિંહ પટેલ જોડાયા છે, તેમની સાથે સીધી વાત કરશું. પ્રમુખ, શું કહેશો, ઉત્તરાયણમાં પવન તો સારો છે, પરંતુ રાજકીય પવનની જો વાત કરવામાં તો કોંગ્રેસ તરફી પવન નથી. કેવી રીતે આગામી દિવસોમાં લોકસભાની ચૂંટણીમાં તમે આગળ વધશો? આપ જોઈ રહ્યા છો કે પવનની ગતિ હર હંમેશા બદલાતી હોય છે. પવનની ગતિ એક સમાન હોતી નથી. દિલથી અને ભાવથી એને નમન કરીએ છીએ, વંદન કરીએ છીએ, અને એ કાર્ય સારી રીતે થાય. કેમેરા પુખરાજ શર્મા સાથે પ્રતીક જાદવ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ. અમદાવાદમાં ઉત્તરાયણ પર્વની હર્ષો ઉલ્લાસ સાથે ઉજવણી થઈ રહી છે. ઉત્તરાયણ એટલે અમદાવાદની પોળની ઉત્તરાયણ. પોળમાં ઉત્તરાયણ મનાવવા દૂર દૂરથી લોકો પહોંચ્યા છે. વિદેશી મહેમાનોએ પણ અમદાવાદની પોળમાં પતંગ ચગાવ્યા છે. આજે ઉત્તરાયણનો પર્વ છે અને લોકો ધાબે આનંદ ઉત્સાહની સાથે પતંગ ઉડાડીને આ પર્વની ઉજવણી કરી રહ્યા છે. ત્યારે અમદાવાદના ધાબાઓ ઉપર આજે જોઈ શકાય છે કે અનોખો જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. લપેટની સાથે જય શ્રી રામના નાદ પણ લોકો અહીંયા કરતા જોવા મળી રહ્યા છે. કેટલાક લોકો સાથે વાતચીત કરીશું. શું કહેશો, કેવું લાગે છે ઉત્તરાયણનો પર્વ ને જય શ્રી રામ જય શ્રી રામ? અમે બધી જ પતંગ કપાઈ ત્યારે જય શ્રી રામ બોલીએ છીએ, અને આ વખતે પવન બહુ જ સારો છે એટલે અમને ઉત્તરાયણ કરવાની બહુ જ મજા આવે છે. બિલકુલ, લપેટની સાથે જય શ્રી રામ જય શ્રી રામ. અમદાવાદીઓને અપીલ છે કે હવેથી કપાઈ લપેટ નહીં, જય શ્રી રામ જય શ્રી રામ. કેવી રીતે ઉજવણી કરી રહ્યા છો આપ? અમે બહુ 2-3 દિવસથી તૈયારી કરી રહ્યા છે ઉત્તરાયણની. અમને પવન બી બહુ સરસ છે, પતંગ ચગાવવાની ખૂબ જ મજા આવે છે. કેવી ઉજવણી આપ કરી રહ્યા છો? બસ ઉત્તરાયણનો ખૂબ જ આનંદ કરીએ છીએ અને ખૂબ જ આનંદ સાથે આનો તહેવાર ઉજવાય છે. શું કહેશો, કઈ રીતે આ ઉજવણી કરી રહ્યા છો આપ? ચીકી સાથે જય શ્રી રામ. અમદાવાદના હાટકેશ્વર વિસ્તારમાં ઉત્તરાયણની મોજ જોવા મળી હતી. ગુજરાતી કલાકાર વિમલ ત્રિવેદીએ પરિવાર અને પોતાના ફેન સાથે ઉત્તરાયણ મનાવી હતી. રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈ લોકોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળ્યો. સંદેશની ટીમ આજે અમદાવાદના હાટકેશ્વર વિસ્તારમાં પહોંચી ગઈ છે અને દ્રશ્યો આપ જોઈ રહ્યા છો જે પ્રમાણે સનાતન ધર્મની અહીંયા જય થઈ રહી છે. અને આપ સૌ જે આ લોકો છે એ લોકો ભગવાન શ્રી અયોધ્યામાં ભગવાન શ્રી રામની જે પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે તેને લઈને ખૂબ જ ઉત્સાહિત છે. અને આજે ઉત્તરાયણવાસી ઉત્તરાયણમાં પણ આ થીમ એમણે લીધી છે. રામ મંદિરમાં જે પ્રતિષ્ઠા થવાની છે તેને લઈને કેવો ઉત્સાહ છે લોકોમાં. ખેર એમને જોઈને તો દેખાઈ જ રહ્યો છે, પરંતુ એમનું શું કહેવું છે પ્રાણ પ્રતિષ્ઠાને લઈને એના વિશે આપણે જાણીએ. તો શું કહેશો, અત્યારે ઉત્તરાયણ છે અને પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ જ્યારે થવાનો છે એની થીમ આપણે રાખી છે, શું કહેશો? આ વખતે 22 જેમાં આપણે બધા જાણીએ છીએ કે 22 જાન્યુઆરીએ શ્રી રામ ભગવાન અયોધ્યામાં બિરાજવાના છે. તો આ વખતે અમે બધા ફેમિલી મેમ્બર એવું ડિસાઈડ કર્યું છે કે આ વખતે આ રામ ભગવાનની જે આ થીમ જે છે એ અમે રાખીએ, એટલે બધા જ અમે આવી રીતે તૈયાર થયા છે. અને આ એક ઉત્તરાયણમાં એક અલગ ફ્લેવર આપવા માટે અમે આવી રીતના બધા ગેટઅપ કર્યો છે અને રેડી થયા છે. અને આ સનાતન ધર્મને આગળ લઈ જઈ રહ્યા છે, તો એના માટે અમે ખૂબ જ ખુશ છે અને આવી રીતના આ ઉત્તરાયણ ફેસ્ટિવલ ઉજવી રહ્યા છે. અમે ખૂબ જ એક્સાઇટેડ છીએ. 500 વર્ષ પછી હવે આપણા ભારતમાં 2 દિવાળી થઈ જવા રહી છે, તો અમે ખૂબ જ એક્સાઇટેડ છીએ. અને 22 તારીખની પ્રાણ પ્રતિષ્ઠા માટે અમે અત્યારથી
પહેલાથી પૂર્વ તૈયારી કરી છે. અમારા ટાઈપના જનરેશન્સ જે હોય છે એ આજકાલ ઉત્તરાયણમાં બધી જગ્યાએ ફરવા જતા હોય છે, પણ અમારા ફેમિલીમાં એવું છે કે અમે બધા ગેટ ટુગેધર કરીએ છીએ અને એકદમ એન્જોય કરીએ છીએ. આ વખતે અમે થીમ આ રાખી છે શ્રી રામ ભગવાનની. 22 જાન્યુઆરીના અમે લોકો પ્રી પ્લાનિંગ બધું કર્યું છે, એટલે અમને બહુ જ મજા આવી રહી છે અત્યારે. કેમેરામેન દિલાવર સાથે ઝંખના દવે, સંદેશ ન્યૂઝ, અમદાવાદ. તો રાજકોટ વાસીઓ દ્વારા પણ ઉત્તરાયણની પરિવાર સાથે અને મિત્રો સાથે ઉજવણી કરવામાં આવી હતી. ક્યાંય ગરબા તો ક્યાંય જય શ્રી રામના નારા લાગ્યા હતા. ઉત્તરાયણનો તહેવાર રાજકોટ વાસીઓ માટે સૌથી ફેવરિટ તહેવાર છે, કારણ કે અહીંયા માત્ર પતંગ જ નથી ચગાવવા મળતી, પરંતુ અહીંયા ગરબા લેવા પણ મળે છે, મનપસંદ ગીતો ઉપર ડાન્સ પણ કરવા મળે છે. અને 2023નું જે સુપરહિટ ફિલ્મ છે એનિમલ, એના અલગ અલગ સોંગ ઉપર અહીંયા રાજકોટ વાસીઓ ડાન્સ કરી રહ્યા છે, મજા કરી રહ્યા છે. અને આ જે સંક્રાંતની રંગીલા રાજકોટ વાસીઓની મજા છે. શું કહેશો તમે? એનિમલના સોંગ ઉપર ડાન્સ કરી રહ્યા છો અને જય શ્રી રામના નારા પણ લગાવી રહ્યા છો. આ વખતે પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી છે, એટલે શ્રી રામના માહોલ આખા રાજકોટમાં થઈ રહ્યો છે અને શ્રી રામના જ સોંગ વાગી રહ્યા છે. અને સાથે સાથે બોલિવૂડ તો જોઈએ જ ને, એટલે જમાલગઢનું તો મહત્વ જોઈએ જ ને. લેડીઝને ઉત્તરાયણના દિવસે રસોઈમાં ફ્રી મળી જતું હોય છે, તમારી પણ કેવી તૈયારી, કઈ રીતના ઉજવી છે? બધી વસ્તુ બહારથી લઈ આવ્યા છીએ, ખૂબ એટલે ખૂબ. યસ, તૈયાર ઊંધિયું, તૈયાર રોટલી, તૈયાર શિખંડ, બધું રેડી. અને સંક્રાંતમાં આજે બધાએ બહુ જ પતંગ ચગાવી, પવન એટલો સરસ હતો, એટલી કાપી પણ અમે લોકોએ બધાએ, અને બહુ મજા આવી. તમે શું કહેશો? ફૂલ મોજ થઈ રહી છે ઉત્તરાયણની? એકદમ સરસ રીતે એન્જોય કરી રહ્યા છે બધા. બાળકો પણ અહીંયા છે, કઈ રીતે ઉજવણી બેટા કરી રહી છે તું? બહુ મજા આવે છે પતંગ જગાવવાની, પવન પણ બહુ મસ્ત છે, એટલે બહુ સારી પતંગ ચગે છે અને કાપી પણ એટલી બધી છે. કેમેરામેન વિપુલ બોરીચા સાથે મયુર સોની, સંદેશ ન્યૂઝ, રાજકોટ. મકર સંક્રાંતિના પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગૌસેવા કરી હતી. પીએમ મોદીએ ગાયને ઘાસ ખવડાવ્યું હતું. તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ગાયને ઘાસ ખવડાવવામાં આવ્યું હતું, ગૌસેવા કરવામાં આવી હતી. તો ઉત્તરાયણના પર્વ નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગૌસેવા કરી હતી. દ્વારકામાં બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી મંદિરમાં શીશ ઝુકાવ્યું હતું. તો ધર્મોત્સવમાં ધીરેન્દ્ર શાસ્ત્રીએ હાજરી આપી હતી. દ્વારકામાં ચાલી રહેલા ભાગવત કથામાં હાજરી આપવા ધીરેન્દ્ર શાસ્ત્રી આવ્યા હતા. बागेश्वर हनुमान जी की दया से आज पहली बार हमको द्वारकानाथ भगवान के दर्शन में बहुत आनंद आया है. और वर्तमान समय में शीतलहर पूर्वांचल में जो चल रही है, उससे ज़्यादा पूरी दुनिया में वर्तमान में राम लहर चल रही है. और 500 वर्ष की जो सनातनीय हिंदुओं की सबसे बड़ी जीत है, उसका परिणाम 22 जनवरी को प्रभु श्री राम भव्य और दिव्य मंदिर में बैठ रहे और विरोधियों की ठठरी बढ़ गई.